નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શું તમે જાણો છો કે પરીક્ષામાં બારકોડ સ્ટીકરનો સાચો ઉપયોગ કેવી રીતે કરવો? તો આજના આ વિડીયોમાં આપણે બારકોડ સ્ટીકર અને હોલ ટિકિટ વિશેની સંપૂર્ણ માહિતી મેળવીશું. જો તમે બોર્ડના વિદ્યાર્થી હોવ કે પરીક્ષાની પ્રક્રિયા સાથે સંકળાયેલા હોવ તો આ વિડીયો તમારા માટે અગત્યનો સાબિત થશે. સૌપ્રથમ આપણે માહિતી મેળવીએ પ્રવેશપત્ર એટલે કે હોલ ટિકિટની, કે જેમાં ઉપર શરૂઆતના હેડરની અંદર બોર્ડની સંપૂર્ણ માહિતી આપેલી હશે અને ત્યાર પછી જમણી બાજુ પર તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો, તમે જે બોર્ડનું ફોર્મ ભરતી વખતે આપેલો હશે એ ફોટો તમારો ત્યાં જોવા મળશે અને એની નીચેની સાઈડમાં બારકોડ તમને જોવા મળશે કે જે બારકોડ તમે સ્કેન કરશો, એ સ્કેન કરશો એટલે તમારી હોલ ટિકિટની સંપૂર્ણ વિગતો ત્યાં આવી જશે. અને આ બાજુના ભાગમાં તમે જુઓ તો વિદ્યાર્થીની જન્મ તારીખ જોવા મળશે, સ્ટુડન્ટ આઈડી જોવા મળશે, પરીક્ષાર્થીનો બેઠક નંબર જોવા મળશે, શાળા ક્રમાંક જોવા મળશે કે જે તમે ધોરણ 10 અથવા તો 12 જે પણ કોઈ શાળામાંથી તમે બોર્ડનું ફોર્મ ભરેલું છે એ શાળાનો ક્રમાંક તમને ત્યાં જોવા મળશે. ત્યાર પછી આપેલો છે કેન્દ્ર ક્રમાંક. હવે આ કેન્દ્ર ક્રમાંક તમારે જે જગ્યાએ બોર્ડની પરીક્ષા દેવા માટે જવાનું છે એ શાળા જે કેન્દ્રમાં આવતી હશે એ કેન્દ્રનો ક્રમાંક અને એની બાજુમાં એ કેન્દ્રનું નામ તમને ત્યાં જોવા મળશે. ત્યાર પછી નીચે આપેલું છે પરીક્ષાર્થીનું પૂરું નામ, કે જ્યાં વિદ્યાર્થીનું સંપૂર્ણ આખું નામ તમને ત્યાં જોવા મળશે. ત્યાર પછી આપણે માહિતી હવે મેળવવાની છે બારકોડ સ્ટીકરની. ખાસ અને અગત્યની માહિતી છે કે બારકોડ સ્ટીકર ઉપર આપણને 4 પ્રકારની બાબતો જોવા મળે છે. એક આન્સર બુક નંબર, બીજું સીટ નંબર, ત્રીજું સબ્જેક્ટ કોડ અને ચોથું સેન્ટર નંબર. હવે એમાંથી પહેલું જે આન્સર બુક નંબર આપેલો છે એ તમારો બારકોડ સ્ટીકર ઉપર અને સાથે સાથે તમને વર્ગખંડમાંથી આ નમૂનાનું એક 01 પત્રક આપવામાં આવશે. આ પત્રકની અંદર બીજી કોલમમાં તમે જોઈ શકો છો ઉત્તરવહી પરનો બારકોડ સ્ટીકર નંબર આપેલો છે. એટલે તમારા બારકોડ સ્ટીકર ઉપર જે આન્સર બુક નંબર છાપેલો હશે એ આન્સર બુક નંબર તમે ત્યાં જોઈ શકશો. ત્યાર પછી બીજું આપેલું છે પરીક્ષાર્થીનો બેઠક નંબર. આ પરીક્ષાર્થીનો બેઠક નંબર છે એ પણ નીચે તમને 01 નામનું પત્રક છે એમાં પહેલી કોલમ છે એ પહેલી કોલમમાં તમને આપેલો હશે. ત્યાર પછી આવે છે ત્રીજું સબ્જેક્ટ કોડ. તમે જે વિષયની પરીક્ષા આપવાના છો એ વિષયનો જે કોડ આવતો હશે એ કોડ તમને ત્યાં જોવા મળશે. અને ચોથું આપેલું છે સેન્ટર નંબર, એટલે કે પરીક્ષાર્થીનો કેન્દ્ર ક્રમાંક. હવે આ જે કેન્દ્ર ક્રમાંક છે એ તમને તમારી બોર્ડની હોલ ટિકિટની અંદર પણ આ કેન્દ્ર ક્રમાંક તમને અહીંયા છાપીને આપેલો હશે. આ કેન્દ્ર ક્રમાંક જે આપેલો છે એ કેન્દ્ર ક્રમાંક તમારે ત્યાં લખવાનો રહેશે. બીજું એ જ સેમ કેન્દ્ર ક્રમાંક તમને અહીંયા બારકોડ સ્ટીકર ઉપર આપેલો હશે અને એ જ કેન્દ્ર ક્રમાંક નંબર તમને અહીંયા 01 પત્રકની અંદર પણ જોવા મળશે. હવે આ કેન્દ્ર ક્રમાંક નંબર છે અને આન્સર બુક નંબર છે, આ બંને તમારે તમારી બોર્ડની જે સપ્લિમેન્ટરી છે એ બોર્ડની સપ્લિમેન્ટરીમાં લખવાનો થશે. સૌપ્રથમ તમે જોઈ શકો છો શરૂઆતના ભાગની અંદર આપેલું છે કેન્દ્ર નંબર. હવે આ કેન્દ્ર નંબર એ તમારા બારકોડ સ્ટીકર ઉપર પણ છાપેલો છે અને સાથે સાથે તમારી જે બોર્ડની હોલ ટિકિટ છે એ બોર્ડની હોલ ટિકિટમાં પણ તમને આપેલો હશે. ત્યાર પછી શરૂઆતનો નંબર આવેલો છે આન્સર બુક નંબર, કે જેને બારકોડ પરનો જવાબવહી નંબર તરીકે ઓળખવામાં આવે છે. અને આ જે આન્સર બુક નંબર આપણને આપેલો છે આ આન્સર બુક નંબર તમારે તમારી હોલ ટિકિટની અંદર નિયત જગ્યાએ લખવાનો રહેશે અને એમની બાજુમાં ખંડ નિરીક્ષકની તમારે સહી કરાવવાની રહેશે. ત્યાર પછી આપેલો છે પરીક્ષાર્થીનો બેઠક નંબર. એ બેઠક નંબર તમારી બોર્ડની હોલ ટિકિટમાં અને બારકોડ સ્ટીકરમાં સેમ આપેલો હશે, તો એ એક વખત તમારે ખાસ ચેક કરી લેવાનું છે. અને
આ પ્રમાણે જે નમૂનામાં આપણને સપ્લિમેન્ટરીમાં જે વિગતો ભરવાની છે એ વિગતો તમે આ રીતે જોઈ શકો છો કે જેમાં બેઠક નંબર, ખંડ નિરીક્ષકની સહી, વિષય અને કોડ, પરીક્ષાની તારીખ અને જવાબની ભાષા, આ બધી જ વિગતો સંપૂર્ણ તમારે આન્સર બુકની અંદર ભરવાની રહેશે. ત્યાર પછી સંપૂર્ણ વિગતો બધી ભરાઈ જાય છે. ત્યાર પછી નિયત જગ્યાએ આ પ્રમાણેનું તમને બારકોડ સ્ટીકર મારી આપવામાં આવશે અને જેવું બારકોડ સ્ટીકર લાગી જાય અને પરીક્ષા પૂરી થવાના 15 મિનિટ પહેલાં તમને આ પ્રકારનું ખાખી સ્ટીકર આપશે. જે ખાખી સ્ટીકર તમે જે વિગતો લખેલી છે, જે તમારો સીટ નંબર આપેલો છે એ અને નિરીક્ષકે સહી કરેલી છે એ જગ્યા, તમારો કેન્દ્ર ક્રમાંક લખેલો છે એ જગ્યા અને બારકોડ સ્ટીકર ઉપર જે તમારી વિગતો છાપેલી છે એ બધી જ વિગતો ઢંકાઈ જાય એ રીતે તમારે ખાખી સ્ટીકર આ રીતે મારવાનું રહેશે. અને ખાખી સ્ટીકર મરાઈ જાય ત્યાર પછી તમારે મુખ્ય જવાબ વહી અને એક્સ્ટ્રા પુરવણીની સંખ્યા કેટલી છે એ ટોટલ મારી અને પછી તમારે તમારા ખંડ નિરીક્ષકને આ સપ્લિમેન્ટરી છે એ જમા કરાવવાની થતી હોય છે. જો બારકોડ સ્ટીકર ખોટી જગ્યાએ લાગ્યું હોય તો શું કરવું? જો તમને એમ લાગે કે બારકોડ સ્ટીકર ખોટી જગ્યાએ લાગી ગયું છે અને ભૂલ થઈ છે બારકોડ સ્ટીકર લગાવવામાં, તો તરત તમારે તમારા ખંડ નિરીક્ષકનો સંપર્ક કરવાનો રહેશે. બીજો પ્રશ્ન એવો થાય કે જો સ્ટીકર ઉપર ડાઘ લાગે કે ડેમેજ થઈ ગયું હોય તો એના માટે શું કરવું? તો એના માટે પણ તમારે તમારા ખંડ નિરીક્ષકનો સંપર્ક કરવાનો રહેશે. આવી જ બીજી ઉપયોગી માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં. જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો કમેન્ટમાં જરૂરથી જણાવજો. આજ માટે બસ આટલું જ. ફરી મળીશું નવા વિડીયોમાં.